ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ, હું વલસાડમાં 1990થી યુરોલોજીથી પ્રેક્ટિસ કરું છું. મને લગભગ 2011માં થોડી આર્થરાઇટિસની તકલીફ થઈ હતી. એમાં એવું થાય કે પેઇન થાય, રાતે ઘણું પેઇન થાય, રાતે ઊંઘ આવી તકલીફ પડે અને ચાલવામાં બી તકલીફ પડતી. લાંબુ ચાલવું હોય તો બેસી જવું પડે. રાતે સૂતી વખતે બી પેઇન થતું હતું. છેલ્લા 6 મહિનાથી એટલું બધું પેઇન થતું હતું કે મારે દિવસમાં 1 થી 2 વાર પેઇન કિલર લેવું પડે. ડૉક્ટર સંકેત દિવાનજીએ મને યુનિકોન્ડાઇલર રિપ્લેસમેન્ટ કરી આપ્યું, જેઓ ડૉક્ટર અમિત હોસ્પિટલમાં આવે છે, જ્યાં ડૉક્ટર વિજયભાઈ ખત્રી તથા ડૉક્ટર સંદીપભાઈ દેસાઈ ફિઝિશિયન છે. એ લોકોએ અમને ઘણી હેલ્પ કરી આપી. સંકેતભાઈએ મને યુનિકોન્ડાઇલર માટે એમણે એડવાઇસ આપી. યુનિકોન્ડાઇલનો અર્થ એવો કે અડધી બાજુનું જ અમારું કોન્ડાઇલર ઘસાઈ ગયું હતું, મિડલ સાઈડનું, એના પર પેઇન વધારે થતો. અંદરના ભાગના જે કોન્ડાઇલરો હતા એમાં વધારે પેઇન થતું હતું, વધારે ખરાબ હતા. જ્યારે બહારની બાજુના જે કોન્ડાઇલરો હતા એ એકદમ નોર્મલ હતા. એટલે સંકેતભાઈએ મને આખું રિપ્લેસમેન્ટ કરવાના બદલે અડધો ભાગ જ રિપ્લેસ કરવા માટે કહ્યો, જેને યુનિકોન્ડાઇલર રિપ્લેસમેન્ટ કહેવાય. યુનિકોન્ડાઇલર ઓપરેશન કર્યા પછી મારે 7 જ દિવસ સુધી પેઇન કિલર લેવું પડ્યું છે. છેલ્લા 1 વર્ષથી હું બધું કામ કરું છું. સોમવારથી શનિવાર સુધી હું બધું કામ કરું. 3 કલાક સુધી હું બેસી શકું, 3 કલાક સુધી ઊભો રહી શકું, 4 માળ દાદર ચડી શકું, ઉતરી શકું અને બધું કામ કરી શકું. હું ડૉક્ટર છું એટલે મને ખબર હતી કે આર્થરાઇટિસના કોમ્પ્લિકેશનો શું થાય, ને એટલા માટે જ મેં સંકેતભાઈની સલાહથી બને એટલું જલ્દી ઓપરેશન કરાવી નાખ્યો. છેલ્લા ને જલ્દી ઓપરેશન કરવાથી એમાં ફાયદો એવો થાય કે એક જ બાજુનું ની રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે. જો તમે લાંબો ટાઈમ ખેંચી રાખો તો બંને બાજુના ઘૂંટણો ખરાબ થઈ જાય છે.